હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરેલી, ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સની. પરંતુ આજે આપણે ફરીથી ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ પર આધારિત અમુક એક્સ્ટ્રા દાખલાઓની ચર્ચાઓ કરીશું. આપણે અહીં 14મા ચેપ્ટરને સ્ટોપ કરીશું, કારણ કે આપણી જે 3 તારીખથી યુનિટ ટેસ્ટ ચાલુ થાય છે, એ 3 તારીખે જે યુનિટ ટેસ્ટ ચાલુ થાય એની તૈયારી માટે આપણે અહીં હવે નવા ચેપ્ટરની શરૂઆત કરતા નથી. અને આ ચેપ્ટરમાં આપણે વધારાના જે દાખલાઓ છે એ દાખલાઓની ચર્ચા કરીશું, એમસીક્યુની ચર્ચા કરીશું. અને બીજી એક વસ્તુ કે આ જે યુનિટ ટેસ્ટ છે એ યુનિટ ટેસ્ટ એ આપણી ટર્મ ટેસ્ટ થશે. ટૂંક સમયમાં તમને એની માહિતી આપવામાં આવશે. અને તેથી આપણે આ યુનિટ ટેસ્ટ અથવા તો આપણે એને ટર્મ ટેસ્ટ કહીએ, તો એ ટર્મ ટેસ્ટની પૂર્વ તૈયારી સારી રીતે થઈ શકે એટલા માટે આપણે ચેપ્ટર નંબર 14 ને અહીં સ્ટોપ કરીશું. અને ત્યારબાદ ફરી પાછા જ્યારે આપણે વિડીયો બનાવીશું ત્યારે, એટલે કે એક્ઝામ પછી ફરી પાછું આપણે આ રીતે ચેપ્ટર નંબર 14ની શરૂઆત કરી દઈશું. સૌપ્રથમ એક વાત જણાવવાની કે યુનિટ ટેસ્ટની અંદર ફિઝિક્સનો જે પહેલો ભાગ છે તે આખો છે, અને તેથી આપણે બોર્ડમાં જે રીતે પૂછી શકાય અથવા તો બોર્ડની જે પેટર્ન છે એ પેટર્નના હિસાબે જ આપણે અહીં પેપર જનરેટ કરીશું. એનું જે ભારણ છે તે પણ તે રીતે જ રહેશે, અને તેથી આપણને બોર્ડનું પણ મહાવરો થાય કે બોર્ડમાં કેવા પ્રશ્નો આવી શકે અને આપણને એની પ્રેક્ટિસ થાય. બીજી એક વસ્તુ કે રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરવી, અને કન્સેપ્ટ અને સૂત્ર જે આપણે નોટ બનાવવાની વાત કરેલી છે એ નોટમાંથી તૈયાર કરવા. આ થોડા દિવસ પહેલાં એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જો તમે અત્યારે આ જે એક્ઝામ છે એ એક્ઝામને જો બોર્ડની જ એક્ઝામ ગણી લેશો તો આપણા પાસે જે પાર્ટ 1 છે ફિઝિક્સનો, એ અહીં આ યુનિટ ટેસ્ટ અથવા તો એને આપણે ટર્મ ટેસ્ટ કહીશું, એ ટર્મ ટેસ્ટની અંદર આપણું વાંચન પૂરું થઈ જશે. અને ત્યારબાદ આપણા પાસે માત્ર ભાગ 2ની અંદર વર્ક કરવાનું રહેશે, કે જે આપણે આવતા જે સમય છે એ સમયની અંદર સારી રીતે આપણે કમ્પ્લીટ કરી દઈશું. અને એટલા માટે પૂરેપૂરી તૈયારી કરો. અને જે એનસીઆરટીની જે આપણી ટેક્સ્ટ બુક છે એના બધા થિયરમ્સ, બધા જ દાખલાઓ અને આપેલ જે બધા જ એસાઇનમેન્ટો છે એ એસાઇનમેન્ટ સારી રીતે કરવા, કે જેથી આપણને એમસીક્યુ પેટર્ન ઉપર પણ અને સબ્જેક્ટિવ એટલે કે ઓબ્જેક્ટિવ રીતે પણ અને સબ્જેક્ટિવ રીતે પણ આપણે તૈયારી કરી શકીએ, કે જેનું બેનિફિટ આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં થઈ શકે. તો આટલી વાત ઇનફ છે. આજે આપણે એક્સ્ટ્રા દાખલા જોઈએ. પહેલો એક્સ્ટ્રા દાખલો જે છે એ હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની ફરતે ઇલેક્ટ્રોન 2 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી 5.2 × 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો આ જે કક્ષાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. અહીં આપણને ઇલેક્ટ્રોનનો વીજભાર છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે કક્ષામાં, અને એટલા માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19 કુલમ. આ બધી માહિતી લખી દઈએ. અહીં વેગ જે એ v ઝડપ 2 × 10⁶ મીટર પર સેકન્ડ, અને જે ત્રિજ્યા છે, કક્ષાની ત્રિજ્યા એ સ્મોલ r 5.2 ×
11 મીટર જેટલો છે. તો હવે ઇલેક્ટ્રોનની જે વર્તુળાકાર કક્ષામાં જે ભ્રમણ થાય છે એના લીધે જે ઉદ્ભવતું જે વિદ્યુત પ્રવાહ છે એ ઉદ્ભવતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E બાય ટી, ક્યુ બાય ટી પ્રમાણે આપણે E બાય કેપિટલ ટી લખીશું. એટલે કે એક પરિભ્રમણ માટે લાગતો સમય અહીં લીધેલ છે. માટે જો આપણે અહીં ઝડપ v લખવી હોય તો અંતર ભાગ્યા સમય પ્રમાણે કે 2πr કાપેલું અંતર ડિવાઇડેડ બાય લાગેલો સમય એટલે આવર્તકાળ જેટલો થશે ટી, કેપિટલ ટી. માટે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 2πr બાય v થશે. તો આ જે કેપિટલ ટી ની કિંમત અહીં આપણે ઉમેરી દઈએ. સો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E જે ઉપર છે અને ટી ની કિંમત 2πr અને છેદમાં લખીએ તો છેદમાં જે માટે અંશમાં લખી શકાય માટે v લખાશે. હવે આ બધી કિંમતો અહીં ઉમેરી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ અહીં E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ઇન્ટુ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 5.2 ઇન્ટુ 10⁻11 મીટર જેટલું હશે. હવે તમે જોઈ શકો છો અહીં કે આ 11 છે 10⁻11 છે એને જો આપણે અંશમાં લઈ જઈશું તો 10⁻11 થશે અને આ 6 એટલે 10⁻17 થયા અને અહીં 10⁻19. સો બાકી રહેશે 10⁻2 અને જો 1.6 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 5.2 જો કરીશું તો અહીં આપણને 0.097991 મળશે. માટે I ઇઝ ઇક્વલ ટુ 0.097991 ઇન્ટુ 10⁻2 થશે. હવે આ દશાંશ ચિહ્નને જમણી બાજુ બે સ્ટેપ જો આ રીતે ખસેડીએ તો અહીં 10⁻2 થશે અને આ 10⁻2 સો 10⁻4 થયા. માટે I ઇઝ ઇક્વલ ટુ 9.799 ઇન્ટુ 10⁻4 એમ્પિયર જેટલું થશે. માટે વિદ્યુત પ્રવાહ I ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 9.8 ઇન્ટુ 10⁻4 એમ્પિયર જેટલું થશે. હવે વર્તુળાકાર કક્ષાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 I ડિવાઇડેડ બાય ટ્વાઇસ R સૂત્ર પરથી મેળવી શકાય. અહીં μ0 ઇઝ ઇક્વલ ટુ 4π ઇન્ટુ 10⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર હોય છે ઇન્ટુ અહીં I ની કિંમત 9.8 ઇન્ટુ 10⁻4 આપણે જે મેળવી અહીંયા ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ 5.2 ઇન્ટુ 10⁻11 મીટર થશે જે R ની કિંમત થશે. તો અહીં તમે જોઈ શકો છો 10⁻7 અને 10⁻4 સો 10⁻11 થયા અને આ 10⁻11 કેન્સલ આઉટ થશે. માટે B ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ અહીં પાઈની કિંમત 3.14 ઇન્ટુ 9.8 ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ 5.2 થશે. હવે આ જો આપણે પદનું કેલ્ક્યુલેશન કરીએ સો B ઇઝ ઇક્વલ ટુ 11.8354 ટેસ્લા જેટલું થશે. માટે B ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 11.8 ટેસ્લા થાય. આમ વર્તુળાકાર કક્ષાના કેન્દ્ર પર ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ B ઇઝ ઇક્વલ ટુ 11.8 ટેસ્લા જેટલું થશે. હવે બીજો એક દાખલો જોઈએ. અતિ લાંબા બે સમાંતર તારો વચ્ચેનું લંબ અંતર 0.2 મીટર છે. પ્રથમ તારમાંથી
4 એમ્પિયર અને બીજા તારમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે. આ બંને તારોને લંબરૂપે જોડતી રેખા પર કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે? હવે આ દાખલાની અંદર આપણે જોઈ શકાય છે અતિ લાંબો વિદ્યુત પ્રવાહ ધારિત એક બે તાર આપેલા છે, સમાંતર તારો છે. ધારો કે આપણે અહીં આકૃતિને પહેલા સમજી લઈએ. અહીં આ બે સમાંતર તારો છે, એમાંથી વિદ્યુત પ્રવાહ I1 આ દિશામાં છે અને I2 આ દિશામાં છે. બંનેની વિદ્યુત પ્રવાહની દિશા એક જ દિશા છે. હવે આપણે આ બંને તારોને જોડતી લંબ રેખા જો કહીએ તો આ જોડતી બેની વચ્ચેનું અંતર અહીં લંબ અંતર 0.2 મીટર આપેલ છે અને આ બે લંબ રૂપે જોડતી જે રેખા છે એનું ધારો કે એક કોઈ બિંદુ આપણે અહીં વિચારી લઈએ કે ધારો કે અહીં આકૃતિમાં જે દર્શાવેલ છે તે મુજબ ધારો કે I1 જે વિદ્યુત પ્રવાહધારી તાર છે એ તારથી x જેટલા અંતરે, અહીં તમે જોઈ શકો છો x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર અહીં શૂન્ય થાય. તો અહીં જો બે તારો વચ્ચેનું લંબ અંતર જો 0.2 મીટર જેટલું હોય તો અહીં બીજા તારથી આ બિંદુ P નું અંતર એ 0.2 માઇનસ x મીટર જેટલું થશે. હવે અહીં આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય બતાવવાની છે. આ શૂન્ય ત્યારે જ થાય, આ P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર ત્યારે જ શૂન્ય થાય કે જો આ વિદ્યુત પ્રવાહધારિત જે તાર એક અને વિદ્યુત પ્રવાહધારિત તાર જે બે છે એના લીધે અહીં ઉદ્ભવતા જે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો એ સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો આ બિંદુ પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર એ શૂન્ય થઈ શકે. હવે તમે અહીં જોઈ શકો છો જમણા હાથના આપણે અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ અને અંગૂઠાની દિશા જો આપણે અહીં વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ તો આપણે જાણીએ છીએ કે આંગળીઓ જે દિશામાં વળે એ એના ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા અને સ્પર્શકની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. એટલે અહીં આ I1 વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર, ધારો કે એને આપણે B1 કહીશું તો એ B1 અંદરની તરફ હશે. એટલે આપણે જો આ રીતે બતાવવું હોય તો આ રીતે B1 આ રીતે હશે, અહીં અંદરની તરફ હશે. તમે જોઈ શકો છો. તમે પણ અહીં અંગૂઠાને વિદ્યુત પ્રવાહ I ની દિશામાં રાખીએ અને P બિંદુ પાસે જો આંગળીઓ લઈ જઈએ તો એ અંદરની તરફ બતાવશે. એ જ રીતે અંગૂઠાને આપણે જમણા હાથના અંગૂઠાને જો I2 વિદ્યુત પ્રવાહધારી તારની દિશામાં રાખીએ અને P બિંદુ પાસે જો આપણે આંગળીઓ લઈ જઈએ તો એ બહાર તરફ આવતી દિશામાં દર્શાવશે. એટલે કે અહીં આપણે જો કહીએ તો B2 જે આપણે લખીએ તો એની દિશા B2 ની દિશા એ બહારની તરફ છે. એટલે બંને જે ચુંબકીય ક્ષેત્ર છે તે પરસ્પર P બિંદુ પાસેના જે ચુંબકીય ક્ષેત્ર છે તે એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને અહીં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય ત્યારે જ થાય કે જો એના બંનેના મૂલ્યો સમાન થાય. માટે અહીં B1 ઇઝ ઇક્વલ ટુ અહીં B2 થશે. હવે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહધારી તારને લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એ જો B1 લખીએ તો μ0 I1 ડિવાઇડેડ બાય 2πx થશે અને ઇઝ ઇક્વલ ટુ અહીં B2 ઇઝ ઇક્વલ ટુ μ0 I2 ડિવાઇડેડ બાય 2π અને અહીં 0.2 માઇનસ x લખાશે. અહીં μ0 કેન્સલ આઉટ થશે, 2π અને 2π પણ કેન્સલ થયું
માટે I1 બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીં I2 બાય 0.2 માઇનસ એક્સ થશે. માટે I1 ની કિંમત 4 એમ્પિયર ડિવાઇડેડ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ I2 ની કિંમત 6 એમ્પિયર ડિવાઇડેડ બાય 0.2 માઇનસ એક્સ થશે. સો અહીં 4 કૌંસમાં 0.2 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીં 6x થશે. માટે કૌંસ છોડી દઈએ તો 0.8 માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 6x થશે. હવે આ માઇનસ 4x ને આ તરફ લઈ આવીએ તો 4x પ્લસ 6x ઇઝ ઇક્વલ ટુ 0.8 થશે. માટે 10x ઇઝ ઇક્વલ ટુ 0.8 થાય. માટે x ઇઝ ઇક્વલ ટુ અહીં 0.8 ડિવાઇડેડ બાય 10 થશે. માટે x ઇઝ ઇક્વલ ટુ 0.08 મીટર જેટલું થાય. હવે જો આપણે એને દશાંશ પદ્ધતિમાંથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો અહીં દશાંશ ચિહ્નને 1, 2 અને અહીં 1, 3 જો 3 સ્ટેપ જો અહીં ખસીએ તો 10⁻³ લખાશે જમણી બાજુ. અને અહીં 8 into 0 એટલે કે 80 થશે ઇન્ટુ 10⁻³ મીટર થયું. હવે 10⁻³ મીટર માઇનસ 10⁻³ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 mm. સો અહીં આપણે 80 mm જેટલું x ઇઝ ઇક્વલ ટુ 80 mm થશે. આમ આપણે લખી શકીએ કે જે I1 વિદ્યુત પ્રવાહ ધારિત જે તાર છે એ તારથી x ઇઝ ઇક્વલ ટુ 80 mm અંતરે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. હવે બીજા એક દાખલાની ચર્ચા કરીએ. એક અતિ લાંબા તારને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષિતિજ તીવ્રતાને લંબ રૂપે ઉર્ધ્વ ગોઠવ્યો છે. ક્ષિતિજ એટલે સમક્ષિતિજ. આ તારમાંથી કેટલો પ્રવાહ પસાર કરીએ કે જેથી તારથી 10 સેન્ટીમીટર લંબ અંતરે આવેલા એક બિંદુએ ચુંબકીય પ્રેરણ એટલે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. આ બિંદુની સામેની બાજુએ તારથી 10 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય પ્રેરણ કેટલું હશે? પૃથ્વીનું ક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એ 0.36 into 10⁻⁴ ટેસ્લા તથા μ0 ઇઝ ઇક્વલ ટુ 4π into 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર છે. હવે અહીં આપણને જે દાખલો આપેલ છે એ દાખલાની અંદર આપેલ જે માહિતી છે એને પહેલા નોંધી દઈએ આપણે. અહીં તમે જોઈ શકો છો કે જે અતિ લાંબો તાર જે છે અને અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ હશે. પણ પૃથ્વીનું જે ક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર જે છે એ પોઈન્ટ એને આપણે BH વડે દર્શાવીએ છીએ ઇઝ ઇક્વલ ટુ 0.36 into 10⁻⁴ ટેસ્લા જેટલું છે. μ0 ઇઝ ઇક્વલ ટુ 4π into 10⁻⁷ ટેસ્લા મીટર ડિવાઇડેડ બાય અહીં એ છે. અને જે લંબ અંતર આપેલ છે જે વિદ્યુત પ્રવાહ ધારિત તારથી જે લંબ અંતર આપેલ છે એ y લખી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. સો ઇઝ ઇક્વલ ટુ 10 into 10⁻² મીટર થશે. સો y ઇઝ ઇક્વલ ટુ 10⁻1 મીટર થશે. હવે સૌપ્રથમ આપણે આ આકૃતિને સમજીએ. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે અને તે પણ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા ધારો કે આપણે જો આ રીતે દર્શાવીએ તો એ કદી પણ બદલાવાની નથી. એટલે કે BH ની દિશા આ તરફ આપણે દર્શાવેલ છે. હવે અહીં લંબ રૂપે ઉર્ધ્વ ગોઠવેલો છે. એટલે કે અહીં જો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા જો આપણે આ દર્શાવેલી છે તો એને
એ તીવ્રતાને લંબ રૂપે ઉર્ધ્વ ગોઠવેલ છે. ઇટ મીન્સ કે આ દિશામાં હોય તો અહીં તારની દિશા એ આ દિશાને લંબ એટલે કે અહીં બહારની તરફ આવતી દિશામાં તમે જોઈ શકો છો, આપણે અહીં ડોટ કરીને રાઉન્ડ કરેલ છે. એનો મતલબ એમ થાય કે તાર આ જે પાનું છે એ પાનાની બહાર આવતી દિશામાં છે, એમ કહી શકાય. હવે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે તેની ચર્ચા કરીએ આપણે. પણ અત્યારે જે તારની જે દિશા છે એ તાર આ જે પેજ છે, આ પાનું છે, એને લંબ રૂપે છે. અને આ જે આપણા પાસે BH છે એને પણ લંબ રૂપે છે. હવે આ જે તાર છે એનાથી લંબ અંતરે 10 સેન્ટીમીટર, એટલે અહીં y ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, એટલે આ 10 સેન્ટીમીટર આવે. જે બિંદુ છે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. એટલે કે અહીં આપેલ શું છે કે એ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય આપેલ છે. પણ કેટલો વિદ્યુત પ્રવાહ આપણે આ તારમાંથી પસાર કરીએ કે જેના લીધે આ બિંદુ P પાસે નું જે ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય થાય. પણ આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર, આગલા દાખલામાં પણ આપણે ચર્ચા કરી કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ત્યારે જ થાય કે જે આપેલ ચુંબકીય ક્ષેત્રો જે છે એ ક્ષેત્રોના મૂલ્ય સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. હવે અહીં આ જે તાર છે એ તારને જો બહારની તરફ આવતી દિશામાં જો ધારીએ અને ધારો કે વિદ્યુત પ્રવાહ પણ આપણે અહીં બિંદુ O પાસે જો કહીએ કે વિદ્યુત પ્રવાહધારી તાર એ લંબ રૂપે અને એમાંથી બહાર આવતી દિશામાં વિદ્યુત પ્રવાહ છે, તો આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ અહીં જો O પાસે જો અંગૂઠો બહાર તરફ જો રાખીએ તો આંગળીઓ જે દિશામાં વળે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા, એટલે કે આમ થશે, આમ અહીં આ રીતે થશે. અને દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા એ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે. હવે તમે જોઈ શકો છો કે આ દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો સમાન રહેશે, પરંતુ અહીં B ની દિશા એટલે કે આ, ધારો કે આપણે અંગૂઠાને અહીં O પાસે રાખીએ, તમે પણ કરી શકો. અહીં અંગૂઠાને જો O પાસે રાખીએ અને P બિંદુ પાસે જો આપણે આંગળીઓ રાખી દઈએ તો આંગળીઓ જે દિશામાં વળે એટલે કે સ્પર્શકની દિશા જો વિચારીએ તો એ આ સ્પર્શકની દિશા અહીં આ રીતે B ની દિશા મળે. અને BS તો આ દિશામાં જ અચળ રહેશે, આ દિશામાં જ હશે. અને તેથી અહીં વિચારીએ તો B ની દિશા આમ થાય, અહીં વિચારીએ તો આ રીતે થાય, અહીં વિચારીએ તો આમ થાય. અને જો આપણે આ બિંદુ પાસે વિચારીશું તો B ની દિશા આમ થશે. તો આ રીતે અહીં આ એક જ બિંદુ એવું છે કે જ્યાં B અને BH પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંનેના મૂલ્યો સરખા જો લઈએ તો અને તો જ આપણે એમ કહી શકાય કે અહીં આ ચુંબકીય પ્રેરણ એટલે કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. તો આ રીતે આપણે અહીં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધી લઈએ. અહીં જે બીજો ક્વેશ્ચન છે એમાં આ બિંદુની સામેની બાજુએ એટલે કે આ P બિંદુ છે તો એની સામેની બાજુ Q બિંદુ છે અને તારથી એટલે કે આ O બિંદુ પાસેથી 10 સેન્ટીમીટર અંતર એટલે કે આટલેથી આટલે સુધીનું અંતર, જે અંતર અહીંયા છે એટલું જ અંતર અહીંયા પણ થશે. તો પરિણામી ચુંબકીય પ્રેરણ એટલે કે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે BH ની દિશા તો આ દિશામાં છે જ, પરંતુ આ જે તાર છે એના લીધે ઉદ્ભવતું આ Q બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર B ની દિશા પણ અહીં આ દિશામાં જશે. એટલે કે અહીં BH અને આ જે B છે એ એક જ દિશામાં છે, માટે અહીં પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે B અને BH નો સરવાળો થશે. બીજી એક વસ્તુ કે અહીં ચુંબકીય ક્ષેત્ર એક સરખું જ રહેશે, આ B અને BH, કારણ કે અહીં તમે જોઈ શકો છો કે B અને BH અહીં આપણે સમાન લીધેલા છે. તો આ રીતે આપણે અહીં આ જે એક્ઝામ્પલ છે એને સમજી શકીએ.
સૌપ્રથમ આપણે વિદ્યુત પ્રવાહ મેળવીએ અને ત્યાર પછી પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર છે તેની ચર્ચા પણ કરીએ. અહીં B ઇઝ ઇક્વલ ટુ BH છે. હવે આપણે જાણીએ છીએ કે જો I વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે આપણે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ડિવાઇડેડ બાય 2 પાઈ y થશે. સો અહીં B ઇઝ ઇક્વલ ટુ BH આપેલ છે માટે અહીં ઇઝ ઇક્વલ ટુ BH લખાશે. માટે જો I ને સૂત્ર કરતા જો કરી દઈએ, અહીં I ને જો સૂત્ર કરતા કરી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ અહીં I ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ y, આ 2 પાઈ y ઇન્ટુ BH ડિવાઇડેડ બાય મ્યુ 0 થશે. સો I ઇઝ ઇક્વલ ટુ અહીં કિંમત મૂકી દઈએ તો આ 2 પાઈ ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 મીટર ઇન્ટુ BH ઇઝ ઇક્વલ ટુ 0.36 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા અને ડિવાઇડેડ બાય મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ SI જેટલું થશે, એટલે કે ટેસ્લા મીટર પર એમ્પિયર. હવે અહીં જો આ 2 પાઈ ઇન્ટુ 2 કરીએ તો 4 પાઈ થાય અને આ 2 અને અહીં 0.18 કરીએ તો 0.36 થાય, માટે બાકી રહેશે 0.18 અને અહીં 0.18 બાકી રહેશે ઇન્ટુ તમે જોઈ શકો છો આ 10⁻⁷ ને આપણે અંશમાં લઈ જઈએ તો પ્લસ 10⁻+7 થશે અને આ 10⁻⁴ અને આ 10⁻1 એટલે 10⁻5 થયા ઇન્ટુ 10⁻7. સો બાકી રહેશે 10⁻2. સો B ઇઝ ઇક્વલ ટુ 0.18 ઇન્ટુ 10⁻2 થશે. સો I ઇઝ ઇક્વલ ટુ અહીં 18 એમ્પિયર જેટલું થાય. તો આમ અહીં જે વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે તે આપણે કહી શકાય કે જે તાર છે એ તારમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ 18 એમ્પિયર જેટલો જો પસાર થાય તો ત્યારે બિંદુ P પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય થાય છે. હવે બિંદુ Q પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર ધારો કે એને B' કહીએ ઇઝ ઇક્વલ ટુ B પ્લસ BH થશે, કારણ કે એક જ દિશામાં બંને ક્ષેત્રો છે. માટે B' ઇઝ ઇક્વલ ટુ 2BH, કારણ કે B ઇઝ ઇક્વલ ટુ BH છે. સો B' ઇઝ ઇક્વલ ટુ અહીં 2 BH ની કિંમત ઇન્ટુ 0.36 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. સો B' ઇઝ ઇક્વલ ટુ અહીં 0.72 10 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા જેટલું થશે. એટલે બિંદુ Q પાસેનું કુલ ચુંબકીય ક્ષેત્ર B' ઇઝ ઇક્વલ ટુ 0.72 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા જેટલું થશે. નેક્સ્ટ એક્ઝામ્પલની વાતો કરીએ તો એક અતિ લાંબા સુરેખ તારમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. એક ઇલેક્ટ્રોન આ તારને સમાંતર રહી 10 સેન્ટીમીટર દૂર 10⁶ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ના વેગથી વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય શોધો. અત્રે ઇલેક્ટ્રોનનું દળ અચળ સ્વીકારેલ છે. E ઇઝ ઇક્વલ ટુ -1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ અને મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર છે. અહીં ઋણ નિશાની ઋણ વીજભાર છે એટલે દર્શાવેલ છે, એનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ જેટલું થશે. તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ. તમે જોઈ શકો છો કે અહીં અતિ લાંબો એક વિદ્યુત પ્રવાહ ધારિત I વિદ્યુત પ્રવાહ ધારિત એક અતિ લાંબો તાર દર્શાવેલ છે. આ
તારને સમાંતર રહી એટલે આ તારને આમ સમાંતર રહી. ધારો કે આ એક ઇલેક્ટ્રોન જે 10 સેન્ટીમીટર દૂર છે, એટલે આ તારથી 10 સેન્ટીમીટર દૂર છે, એટલે r ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 10 સેન્ટીમીટર લખીશું. દૂર રહી આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશા, એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉપરની તરફની છે. તો આ ઇલેક્ટ્રોન v જેટલા વેગથી નીચેની તરફ ગતિ કરે છે, એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો આ જે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં આ ઇલેક્ટ્રોન પર લાગતું જે ચુંબકીય બળ છે તે કેટલું તે આપણે શોધવાનું છે. હવે સૌપ્રથમ આપણે જો જોઈએ તો આ જે વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબો સુરેખ તાર છે ત્યાંથી r જેટલા લંબ અંતરે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે મેળવી શકીએ. એટલે કે અંગૂઠાને જો આપણે અહીં આ પ્રવાહની દિશામાં રાખીએ અને આંગળીઓ જો આપણે જે દિશામાં વળે, એટલે આંગળીઓ કઈ દિશામાં વળશે? આ દિશામાં વળશે. આમ આંગળીઓ જે દિશામાં વળે એ એની ક્ષેત્ર રેખાઓની દિશા કહેવાશે. અને જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની જે દિશા છે એ સ્પર્શકની દિશા એ તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. દાખલા તરીકે જો આપણે કહીએ તો આ તારને લીધે, આ વિદ્યુત પ્રવાહ ધારિત તારના લીધે આ દરેક બિંદુ પાસે, આ વર્તુળ પરના દરેક બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું છે, પરંતુ એની દિશા જુદી. ધારો કે આપણે આ બિંદુની વાત કરી રહ્યા છીએ તો એની દિશા આ દર્શાવેલ તે પ્રમાણે આ હશે. અહીં જો હોય તો આમ હશે, અહીં હોય તો આમ હશે, અહીં હોય તો આમ સ્પર્શકની દિશામાં હશે, પરંતુ મૂલ્યો સરખા છે. તો બીની દિશા આપણને મળે છે. હવે આ ઇલેક્ટ્રોન નીચેની તરફ આ v વેગથી ગતિ કરે છે, માટે આ વેગની દિશા નીચે છે અને અહીં આ સ્પર્શકની દિશામાં છે, માટે v અને b પરસ્પર લંબ છે, જેને અહીં દર્શાવેલ છે આપણે જોઈ શકાય, એટલે કે બેની વચ્ચેનો ખૂણો થીટા થાય છે. તો આ રીતે અહીં આપણે સૌપ્રથમ અહીંયા આ બિંદુ પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય શોધી લઈએ અને ત્યારબાદ આપણે ચુંબકીય બળના સૂત્ર પરથી આ ઇલેક્ટ્રોન પર કેટલું બળ લાગે છે એની ચર્ચા કરીએ. અહીં આપેલ જે માહિતી છે તે અહીં નોંધી લઈએ તો ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ જેટલું થશે. μ0 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર જેટલું છે. R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, સો ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10⁻² મીટર થશે. સો અહીં આપણે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 10⁻1 મીટર લખાશે. અને v ઇઝ ઇક્વલ ટુ 10⁶ મીટર પર સેકન્ડ આપણને આપેલ છે. હવે અતિ લાંબા સુરેખ I વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે તારથી r જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0I ડિવાઇડેડ બાય 2πr થશે. એટલે કે આ બિંદુ પાસે અહીં μ0 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર ઇન્ટુ I ની કિંમત 5 એમ્પિયર થશે, ડિવાઇડેડ બાય અહીં 2π ઇન્ટુ r ની કિંમત 10⁻1 થશે. અહીં 2π ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4π, સો 2 રહેશે. અને તમે જોઈ શકો છો આ 10⁻1 અંશમાં જાય તો 10⁻1 થશે અને 5 ઇન્ટુ 2 સો 10 એટલે કે 10⁻1, સો 10⁻2 થયા, સો 10⁻7 અને 10⁻2, સો અહીં બાકી રહેશે 10⁻5. સો ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 10⁻5 ટેસ્લા થશે આ બિંદુ પાસે.
હવે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહની આ જે વિરુદ્ધ દિશામાં ગતિ કરતો છે અને એટલા માટે આપણે ચર્ચા કરી તે મુજબ V અને B પરસ્પર લંબ થશે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થયા. માટે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ સદિશ સ્વરૂપમાં લખીએ તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ E V ક્રોસ B થશે. હવે F મૂલ્ય જો લખીએ તો F ઇઝ ઇક્વલ ટુ EVB ઇન્ટુ સાઇન થીટા થયું, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થશે. માટે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. માટે EV અને B અને સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ની કિંમત તો 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ ઇન્ટુ Vની કિંમત 10⁻6 મીટર પર સેકન્ડ અને B આપણે જે મેળવેલ છે અહીં એ 10⁻5. સો અહીં તમે જોઈ શકો છો કે એક દશાંશ ચિહ્ન જો આપણે આ તરફ લઈ આવે તો 10⁻1 થાય. સો 16 ઇન્ટુ 10⁻1 અને આ 10⁻5. સો 10⁻6 અને આ +6 કેન્સલ આઉટ થશે. માટે અહીં ઇલેક્ટ્રોન પર લાગતું જે ચુંબકીય બળ છે F ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ 10⁻19 ન્યૂટન જેટલું થશે.